નમસ્કાર મિત્રો, હું તેજસભાઈ પટેલ ભરૂચથી. આજના વિડીયોમાં હું કોમન એન્ટ્રી ટેસ્ટ 2025-26 જે લેવાયેલી હતી તેના પરિણામનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે બાબતે વાત કરવાનો છું. ધોરણ 5ના બાળકોએ સીઈટી એટલે કે કોમન એન્ટ્રી ટેસ્ટ 2025ની પરીક્ષા આપેલ હતી અને તેના પરિણામની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા. આ જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે કોમન એન્ટ્રી ટેસ્ટ સીઈટી 2025નું પરિણામ શાળા દ્વારા સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પરથી જોઈ શકશે, જે ટૂંક સમયની અંદર શાળાના એટેન્ડન્સ પોર્ટલ પર પરિણામ મુકાઈ જવાનું છે. આ પરિણામની અંદર ઘણીવાર વાલીઓ તથા શિક્ષકશ્રીઓ તથા બાળકો મૂંઝવણ અનુભવતા હોય છે કે કેટલા માર્ક્સથી વધુ બાળકે મેળવ્યા હોય તો તે મેરિટ યાદીમાં છે એમ કહી શકાય. તો આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય અથવા જનરલ વિદ્યાર્થીઓ માટે 50 કરતાં વધુ ગુણ મેળવનાર, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ મેરિટ યાદીમાં કરવામાં આવશે. સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓની મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે. એટલે આ બાબત પરથી આપણે જે બાળકો છે એમને મેળવેલા ગુણ પરથી આપણે જાણી શકશું કે તેઓ પ્રથમ મેરિટ યાદીમાં આવેલ છે કે કેમ. આપ અહીં જોઈ શકો છો જે બાળકોએ અહીંયા એક અલગ અલગ સ્લેબ્સ દર્શાવ્યા છે કે 0થી 39 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જોઈએ તો 3,30,938 બાળકો છે. 40થી 44 માર્ક્સ મેળવનાર બાળકો 66,067 છે. 45થી 49 માર્ક્સ મેળવનાર 39,500 બાળકો છે. આમ આગળ વધતા 110થી 114 માર્ક્સ મેળવનાર બાળકો 9 વિદ્યાર્થીઓએ 110થી 114 માર્ક્સ વચ્ચેના માર્ક્સ મેળવ્યા છે, જે ખૂબ સારી બાબત કહેવાય. આગામી સીઈટીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા, તેના ચોઇસ ફિલિંગ બાબતની ચર્ચાઓ અગાઉના મારા વિડીયોમાં હું કરવાનો છું. તો આપ સૌને વિનંતી છે કે સીઈટી બાબતે જે પણ આગામી પ્રક્રિયા છે એની આપ સૌને જાણકારી સમયસર મળતી રહે તે માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આપને જેવો નવો વિડીયો હું બનાવું આપને એ મળી રહે અને આપ આગામી જેમને સીઈટી પરીક્ષાની અંદર મેરિટમાં આવેલા છે તેવા બાળકોને આપ આગામી પ્રક્રિયામાં લાભ અપાવવા માટે મદદરૂપ થઈ શકો. તે માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો એવી મારી વિનંતી છે. આભાર. થેન્ક યુ.